હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા. આપણે ભણી રહ્યા છીએ રાસાયણિક ગતિકી. ધોરણ 12નું આ ચોથું ચેપ્ટર છે કેમિકલ કાઇનેટિક્સ, જેમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર આણ્વિકતા ભણ્યા હતા. આજનો આ 12મો લેક્ચર છે, જેની અંદર આપણે સંકલિત વેગ સમીકરણ ભણવાના છીએ. આગળ આપણે વિકલન વેગ સમીકરણ જોઈ ગયા છીએ. આપણે હવે સંકલન વેગ સમીકરણ ભણશું. એના બે પ્રકારો છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા. આજના લેક્ચરમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાને આવરી લેવાની છે. તો આ સંકલિત વેગ સમીકરણ શું છે એ પહેલા સમજી લ્યો. આની અગાઉ આપણે વિકલન વેગ સમીકરણ ભણી ગયા. વિકલન વેગ સમીકરણ તમને યાદ દેવડાવી દઉં. વિકલન વેગ સમીકરણ કોઈ પણ પ્રક્રિયા માટે આપણે લઈએ તો એ આપણને કોઈ પણ પ્રક્રિયાનો વેગ કંઈક આવા અંદાજમાં આપણને સૂચવતું હતું, જે પ્રક્રિયક હોય એની સમથિંગ ઘાતાંક પ્રમાણમાં. આના દ્વારા તમે સરેરાશ વેગ કે ત્વરિત વેગને શોધી શકતા હતા. પણ જુઓ, એમાં થોડીક લિમિટેશન હતી. તમને યાદ હશે કે જો ત્યારે ત્વરિત વેગ તમારે શોધવો હોય કોઈ ગ્રાફની અંદર, તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા દાખલા તરીકે કોઈ એક પોઈન્ટ ઉપર મારે ત્વરિત વેગ શોધવો છે, તો આપણે આવું કરતા હતા કે અહીંયા આપણે સ્પર્શક દોરતા હતા અને આ સ્પર્શકનો ઢાળ શોધી કાઢતા હતા, બરાબર. અને આ જે ઢાળ મળે એને આપણે ત્વરિત વેગ અથવા તો વેગ કહી શકતા હતા ચોક્કસ પોઈન્ટ ઉપર. સમજી ગયા? પણ આ એક બહુ લિમિટેશન પ્રોગ્રામ છે. મતલબ જો તમે આવી રીતે વેગ શોધશો તો એમાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા છે. ગ્રાફ દ્વારા તમે કોઈ વેલ્યુ મેળવો છો એ તમારી એક્ઝેક્ટ વેલ્યુ નહીં મળે. એનાથી તમને થોડુંક તો આમ તેમ પ્રોબ્લેમ થવાના જ છે, બરાબર. તો આ બધી જે ભૂલો છે એને દૂર કરવા માટે સંકલિત વેગ સમીકરણનો પર્યાય દાખલ કરવામાં આવ્યો. વિકલનની જગ્યાએ સંકલિત વેગ સમીકરણ. હવે આ સંકલિત વેગ સમીકરણ જે છે એને આપણે બરાબર ગણતરીપૂર્વક સમજશું. એના દ્વારા તમને ઘણા બધા સૂત્રો મળશે અને આ સૂત્રો દ્વારા તમે કોઈ પણ સમયે કેટલો વેગ છે, કોઈ પણ સમયે કેટલી સાંદ્રતા બાકી વધેલી છે, એ બધાની માહિતી મેળવી શકો છો. આ ખૂબ જ એક્યુરેટ અને ખૂબ જ ચોક્કસ માહિતી મળે છે. તો વિકલન વેગની અંદર જે મુશ્કેલીઓ પડતી હતી એને દૂર કરવા માટે આપણે સંકલિત વેગ સમીકરણ શીખવાનું છે. સમજાણું તમને? તો બસ આટલું જ લોજિક છે, બરાબર. એના દ્વારા આપણે આગળ ગણતરીપૂર્વક અમુક સૂત્રો સાબિત કરવાના છે અને એના દાખલાઓ શરૂ કરશું. સૌથી પહેલા આપણે આ થોડીક માહિતી સંકલિત વેગ સમીકરણની લખી લઈએ. પહેલા મુદ્દામાં લખીએ, સાંદ્રતા પર આધારિત વેગને વિકલન વેગ સમીકરણ કહીએ છીએ. એ હંમેશા અનુકૂળ નથી કે ત્વરિત વેગ નક્કી કરી શકીએ. કહેવાનો મતલબ ત્વરિત વેગ નક્કી કરવું એ હંમેશા અનુકૂળ આપણા માટે નહીં રહે, મુશ્કેલી ભર્યું રહેશે. કારણ કે આલેખમાં કોઈ ટી બિંદુએ સ્પર્શક દોરી એનો ઢાળ શોધવો એ મુશ્કેલી ભર્યું છે, ભૂલ પડી શકે છે. ઓકે, તો દર વખતે કંઈ આપણે ગ્રાફ દોરવા બેસવાનું નથી. તો દર વખતે આપણે મતલબ આવી રીતે ત્વરિત વેગ જોતો હોય તો દર વખતે ગ્રાફ દોરીને આપણે એનું મૂલ્ય તો નહીં મેળવી શકીએ. એના માટે પ્રોપર સૂત્ર હોવા જરૂરી છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે આપણે અહીંયા લખીએ છીએ, આ મુશ્કેલીને દૂર કરવા માટે વિકલન વેગ સમીકરણ
વિકલન વેગ સમીકરણનું સંકલન કરવાનું, સંકલન કરી સૂત્રો મેળવી શકાય, સૂત્રો મેળવી શકાય જેના દ્વારા જુદા જુદા સમયે સાંદ્રતાઓ અને વેગ અચળાંક શોધી શકાશે, સરળતાથી શોધી શકાય છે. તો સંકલિત વેગ સમીકરણ આપણે એને બરાબર રીતે શીખવાનું રહેશે. અહીંયા આપણે બે પાર્ટ પાડશું, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ. આપણે આ બંનેને પહેલા ડિટેલમાં સરખી રીતે સમજી લઈએ, એના સૂત્રો બરાબર રીતે જોઈએ, પછી આપણે દાખલાઓ ગણી શકશું. તો સૌથી પહેલા આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ સંકલિત વેગ સમીકરણ કેવી રીતે બનશે એ જોવાનું છે. આની અંદર મેઇનલી આપણે વેગ અચળાંકના સૂત્ર વાળું એક સૂત્ર મેળવવાનું છે અને પછી એક અર્ધ આયુષ્ય સમયની પણ વાત કરવાની છે. આ બે સૂત્રો આપણને મળશે, એને આપણે બરાબર સમજી લઈએ અને પહેલા લખતા લખતા આપણે ગાણિતિક સ્ટેપ જોતા જવાના છે. તો આ થિયરીની અંદર આપણે અહીંયા મુદ્દા વાઇઝ લખતા જઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં. ઓકે, તો પહેલા આપણે અહીંયા લખી શકીએ છીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો મતલબ શું થાય. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે એનો આપણે શોર્ટમાં મિનિંગ એવો કાઢી શકીએ છીએ કે કોઈ પણ વિકલન વેગ સમીકરણ લખો, એમાં પ્રક્રિયા વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાના કેટલા 0 ઘાતાંકમાં, બરાબર. જેનો પ્રક્રિયકની સાંદ્રતાનો 0 ઘાતાંક હોય એને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહી શકીએ છીએ. અહીં એમાં લખીએ ઘાતાંક 0 હોવાથી પદાવલીનું મૂલ્ય એટલે કે પદનું મૂલ્ય 1 થશે. ધેટ મીન્સ એ અચળ બનશે. ઓકે, તો આ પદનું મૂલ્ય આખે આખું આપણને ખબર છે કોઈ પણની 0 ઘાત હોય તો એનું મૂલ્ય 1 થઈ જાય. હવે આવી ગણતરી આપણે કોઈ એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા આગળ વધારવાની છે, બરાબર. દાખલા તરીકે આપણે એક સિમ્પલમાં સિમ્પલ સમીકરણ લઈ લઈએ, આર વિલ ગિવ્સ પી. ઓકે, તો આર અહીંયા પ્રક્રિયક છે અને પી અહીંયા નિપજ છે. તો એને રિલેટેડ હું વિકલન વેગ સમીકરણ બનાવી શકું છું. તો જુઓ બરાબર, એની નીચે હું લખી શકું છું કે આને રિલેટેડ આ સમીકરણ નો વેગ કેટલો થાય. આ સમીકરણના વેગને હું આર ના સંદર્ભમાં લખી શકું અથવા ડાયરેક્ટ આપણે લખી નાખીએ આ સમીકરણનો વેગ બરાબર કે ઇન્ટુ આર રેસ ટુ 0, બરાબર. કે સપોઝ આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો આપણે એનું વિકલન વેગ સમીકરણ કંઈક આવી રીતે લખી શકીએ છીએ, વેગ બરાબર કે ઇન્ટુ પ્રક્રિયકની 0 ઘાત. હવે આની અંદર જો હું વેગનું સ્ટેપ મૂકી શકું, વેગને આપણે જો સરેરાશ વેગ તરીકે ધારી લઈએ તો વિચારો આરના સંદર્ભમાં સરેરાશ વેગનું મૂલ્ય પ્રક્રિયક છે એટલે માઇનસ અને dr/dt લખી શકીએ છીએ. તો વેગની જગ્યાએ -dr/dt નું મૂલ્ય મૂકી શકાય, બરાબર કે ઇન્ટુ આર રેસ ટુ 0. સમજાઈ ગયું? આ થયું આપણું વિકલન વેગ સમીકરણ જે આપણને આવડે જ છે. હવે ગણતરીને ધીમે ધીમે આગળ વધારીએ, બરાબર. જુઓ, આર ની 0 ઘાત એટલે હું એની વેલ્યુ 1 લઈ શકું છું. ધેટ મીન્સ કે ગુણ્યા 1. કે ગુણ્યા 1 એનો મતલબ કે જ થશે. તો આપણું ફાઇનલ અહીંયા સૂત્ર કંઈક આવું દેખાશે, -dr/dt ઇઝ ઇક્વલ ટુ કે. થાય કે નહીં? અહીંયા આખે આખું 0 ઘાત હતી એ નીકળી ગઈ. ચલો, હવે આ વિકલન વેગ સમીકરણ છે. હવે આને બરાબર રીતે આપણે ગણતરી કરવાનું છે અને એનું સંકલન કરવાનું છે. જોજો બરાબર. હવે શું કરું છું, અહીંયા પહેલી વસ્તુ એ કરશું કે આ છેદમાં જે dt છે ને એને સામેની સાઈડ લઈ જાઓ તો એ ગુણાકારમાં આવી જશે. વિચારો તો કંઈક આવું થશે, -dr ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ dt. સમજાણું? આવી રીતે આપણે ગણતરીને આગળ વધારી. હવે આ જે પ્રોપર સમીકરણ છે ને આ એનું આપણે સંકલન કરવાનું છે.
તો સંકલન આપણે સંકલનની ગણતરી અહીંયા દર્શાવીએ, સાઈડમાં લખી નાખીએ. આ સમીકરણ નું સંકલન કરતા બંને સાઈડ, સમીકરણની બંને સાઈડ આપણે સંકલન દર્શાવવાનું રહેશે. તો જુઓ, સંકલનની નિશાની પ્રમાણે આપણે કરીએ તો આવી રીતે સંકલન દર્શાવી શકીએ. બરાબર, માઇનસ dr નું સંકલન થશે, પછી અચળાંક k નું સંકલન થશે અને ઇન્ટુ dt નું સંકલન થશે. સમજાણું? આવી રીતે બધાનું સંકલન કરી લઈએ. હવે આ અચળાંક k ની વાત કરી દઉં તો અચળાંક k છે એ અચળ છે, અને જે અચળ હોય એનું સંકલન, એનું મૂલ્ય એના જેટલું જ થાય. એ વસ્તુ હવે ખબર નહીં તમારે ફિઝિક્સમાં કે મેથ્સમાં વોટેવર જ્યાં આવતી હોય ત્યાં, 10માં તો નહોતી એવી, તો આ બાયોલોજીના સ્ટુડન્ટ ખાસ અહીંયા ભણી લે. બરાબર, અચળાંક હોય, અચળ મૂલ્ય, એનું સંકલન એ પોતે જ મૂલ્ય થશે. તો આવું સંકલન ઓવરઓલ આપણે કરવું પડશે. જો આનું સંકલન આપણે આગળ વધારીએ તો જુઓ, આ પદનું અહીંયા સંકલન અને વિકલન બંને એક રીતના ઉડી જાય અને તમે અહીંયા ડાયરેક્ટલી r ની વેલ્યુ મૂકી શકો છો. બરાબર, સંકલન ઓફ માઇનસ dr એની વેલ્યુ થશે માઇનસ r. માઇનસની નિશાની પણ આપણે એમને એમ રાખવી જ પડશે. હવે આ બાજુ અચળાંક k નું મૂલ્ય તો એમને એમ જ રહેશે, એનું તો સંકલન એ જ થશે. અને બીજું dt, અહીંયા dt છે તો અહીંયા બી ફરીથી હું એમ કહી શકું છું, સંકલન અને વિકલન એકબીજાને નાબૂદ કરશે તો એની વેલ્યુ તમને મળશે t જેટલી. ઓકે, dt નું સંકલન થશે t સમય જેટલો, એટલે કે k ઇન્ટુ t આપણી આવશે. તો આવી રીતે આપણને સંકલનની સૂત્ર મળશે. અને અહીંયા તમારે એક નવો સભ્ય એડ કરવો પડશે, અને આ સભ્ય છે એક અચળાંક. જ્યારે તમે સંકલન કરશો તો એક સંકલન અચળાંક ઉમેરવો પડે. તો ચલો, ઓવરઓલ આપણે એમ કહી શકીએ છીએ કે ઉપરના સમીકરણનું સંકલન કરો ને તો તમને આ વસ્તુ મળે છે, -r = kt + c. હવે જો આ માઇનસની નિશાનીને એક કામ કરીએ, આપણે સામેની સાઈડ મોકલી દઈએ. બરાબર, જો માઇનસની નિશાનીને આપણે સામેની સાઈડ ઇન્ડિકેટ કરીએ તો -kt તરીકે દર્શાવી શકાય, અને અચળાંક એને એમને એમ જ રાખવાનો છે તમારે. તો બસ માઇનસની નિશાની r ની જગ્યાએ આપણે kt ઉપર દર્શાવીએ છીએ. ઓકે, અહીંયા સાઈડમાં આપણે લખી નાખીએ કે જ્યાં c = શું છે, સંકલન અચળાંક થશે. આપણે એકચ્યુઅલી આ સમીકરણને કંઈક નામ પણ આપી દઈએ તો વધારે સારું. આ જે સમીકરણ મળ્યું છે આપણે એને સમીકરણ નંબર 1 એવું લખીએ, જેનો આગળ આપણે યુઝ કરવાનો થશે. ઓકે, ચલો, અહીંયા સુધીની ગણતરી થઈ. હવે આપણે આગળ જોજો, સ્ટેપ બાય સ્ટેપ આગળ જોઈએ. આ સંકલન વેગ સમીકરણ તમને મળી તો ગયું. હવે આની અંદર આપણે સૂત્ર બનાવવાનું છે. તો એ સૂત્ર બનાવવા માટે આપણે શું કરશું, આપણે એક કામ કરી શકીએ, અહીંયા જે સંકલન અચળાંક c છે ને એની વેલ્યુ શોધી કાઢીએ. સંકલન અચળાંક c નું મૂલ્ય એ શરૂઆતની તબક્કામાં મેળવી શકાય. અહીંયા હું નીચે લખું છું, સંકલન અચળાંક એટલે કે c નું મૂલ્ય શરૂઆતના સમયમાં, એટલે કે પ્રક્રિયાની શરૂઆતમાં, એવું લખીએ, પ્રક્રિયાની શરૂઆતમાં સમજો કે t બરાબર 0 હોય. બરાબર, t બરાબર 0 અને પ્રક્રિયાની શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા જે હોય એને આપણે સપોઝ r0 નામ આપી દઈએ. આપણને ખબર છે પ્રક્રિયકની સાંદ્રતા 100% જ હોય શરૂઆતમાં. તો આ બે ચેન્જીસ પ્રક્રિયાની શરૂઆતમાં મૂકી શકાય, એક તો સમય 0 મૂકીને અને r ની જગ્યાએ r0 મૂકીને. તો સંકલન અચળાંક c નું મૂલ્ય પ્રક્રિયાની શરૂઆતમાં આપણે આવું મૂકીને, આ મૂલ્યો મૂકીને મેળવી શકાય. તો આ જે મૂલ્યો છે એ સમીકરણ 1 માં મૂકવાના છે. આપણું જે સમીકરણ છે એની અંદર t ની જગ્યાએ 0 મૂકી દો અને r ની જગ્યાએ r0 મૂકી દો. બરાબર, તો આપણને નવું સૂત્ર મળશે. વિચારો, નવું સૂત્ર કેવું મળશે? r ની જગ્યાએ સૌથી પહેલા r0 મૂકું તો મને મળશે આવી રીતે, r0 = -kt. ચલો, -kt એટલે અહીંયા જો તમે સમય 0 લઈ લો તો 0 × k, ચલો એ તો 0 જ થઈ જવાનો, પ્લસ c. સમજાણું?
આવી રીતે તમે લખી શકો છો, અથવા તો આવી રીતે લખો કે બાજુમાં ટી ની જગ્યાએ 0 ઇઝ ઇક્વલ ટુ સી. આવું કરશો તો ઇન શોર્ટ આ તો નીકળી ગયો. તો ડાયરેક્ટલી આપણે કહી શકીએ છીએ કે સી ઇઝ ઇક્વલ ટુ R0 આપણને મળે છે. માટે R0 ઇઝ ઇક્વલ ટુ સી મળશે. આ વેલ્યુ સી ની વેલ્યુ આપણને મળી ગઈ. બરાબર. હવે આ જ વેલ્યુ છે એને આપણે ફરીથી સમીકરણમાં મૂકી દઈએ. સી ની આ વેલ્યુ, આ મૂલ્યને સમીકરણ 1 માં મૂકતા વિચારો, સમીકરણ 1 આપણે જે હમણાં વાત થઈ, તો અહીંયા સી ની જગ્યાએ તમારે જસ્ટ R0 મૂકવાનો છે. તો આપણને એક નવું સૂત્ર મળી જશે. તો આપણું જે સૂત્ર હતું સમીકરણ 1, ફરીથી જુઓ, R ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ સી. R ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ સી. આમાં સી ની જગ્યાએ તમારે કિંમત મૂકવાની છે R0. બરાબર. તો માઇનસ KT પ્લસ R0 આપણે મૂકી શકીએ છીએ. અને R0 નો મતલબ થયો શરૂઆતની સાંદ્રતા, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. અહીંયા લખવું હોય તો આપણે લખી પણ નાખીએ કે જ્યાં R0 બરાબર પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, 0 લખ્યું છે ને, T બરાબર 0 સમયની સાંદ્રતા, એવું આપણે સમજી શકીએ છીએ. તો હવે જે આપણે મોડિફાઈડ કરેલું આ જે બીજું સૂત્ર મળ્યું છે, આપણે એને નામ આપી દઈએ સમીકરણ નંબર 2. ઓકે. સમીકરણ 1 હતું સંકલન વેગ સમીકરણ, અને એમાં સી ની વેલ્યુ મૂકીને આપણે સમીકરણ 2 મેળવી લીધું. ચલો, આપણું અહીંયા સંકલન વેગ સમીકરણ મળી ગયું. હવે આપણે આના ઉપરથી આલેખ દોરવાનો છે. યાદ કરો, આલેખ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. યાદ આવે છે? સીધી રેખાનું સમીકરણ, સીધી રેખાનો આલેખ આપણે દોરી શકીએ. આની અંદર જે m છે એને આપણે ઢાળ કહીએ છીએ, અને જે સી છે એને આપણે આંતરછેદ કહીએ છીએ. આવું આપણે આગળ ભણી ચૂક્યા છીએ. આ મેથડને તમારે સમીકરણ 2 સાથે સરખાવવાની છે. બરાબર. જોજો તો આપણે આલેખ કંઈક દોરી શકશું. આપણે અહીંયા લખીએ સમીકરણ 2 નો આલેખ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી પ્રમાણે દોરતા આપણે હવે એનો આલેખ દોરશું. તો જુઓ, સૌથી પહેલા તો હું સમીકરણ પાછું એ જ લખી નાખું છું. સમીકરણ 2 R ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0 આવી રીતે થશે. જો હું આની સરખામણી y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે કરું, એટલે મતલબ આને y કહી દઈએ, ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. આવી રીતે જો સરખામણી આપણે કરીએ તો આપણે આલેખ દોરી શકીએ છીએ. જુઓ, આલેખ આપણે દોરીએ તો આલેખ આવી રીતે કંઈક મળશે આપણને. વિચારો, એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર આપણે કોને લેવા પડશે એ બરાબર જોવું છે. તો જુઓ, વાય અક્ષ ઉપર આપણે આર એટલે કે જુદી જુદી સાંદ્રતાઓને લઈ શકીએ છીએ. ઓકે. એક્સ અક્ષ ઉપર જો એક્સ કોણ બને છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી બને છે, એટલે કે સમયને લઈ શકીએ છીએ આપણે. તો આનો આલેખ મને સીધી રેખા મળશે. બરાબર. આ સીધી રેખા કાં તો નીચે તરફ આવતી હશે, કાં તો ઉપર તરફ જતી હશે. એ કઈ રીતે ખબર પડે? તો વિચારો, જે ઢાળ હોય ને, ઢાળ, એના મૂલ્ય ઉપરથી ખબર પડે. અહીંયા ઢાળનું મૂલ્ય માઇનસ છે કે નહીં? ઢાળનું મૂલ્ય માઇનસ છે. એ સૂચવે છે કે તમારો આલેખ સીધી રેખા તો હશે, પણ એકચ્યુઅલી નીચેની તરફ હશે, નીચેની તરફ ઢળતો આલેખ હશે. સમજાણું? તો તમારો આલેખ આવી રીતે તમને મળવાનો છે, નીચે તરફ ઢળતી રેખા, સીધી રેખા. તો આ આલેખ થઈ ગયો. હવે આ આલેખની અંદર શાંતિથી વિચારો, પહેલા તો ઢાળ કેટલો થાય. આના પ્રમાણે આપણે ઢાળ શોધીએ તો આપણને માઇનસ કે નું મૂલ્ય મળશે. તો મતલબ જો હું અહીંયા ઢાળ શોધી કાઢું, ઢાળ, તો એનું મૂલ્ય મને માઇનસ કે એટલે કે વેગ અચળાંક જેટલું મળી જશે. અને આંતરછેદની વાત કરીએ તો આંતરછેદ મને R0 મળશે. એ તો સીધી વાત છે. આંતરછેદ એટલે કે તમે આ લીટીને વાય અક્ષ ઉપર આંતરછેદ કરો, તો એનો મતલબ આ જે સાંદ્રતા છે એ તમારા T બરાબર 0 ની સાંદ્રતા થાય. ભાઈ, T બરાબર 0 ની સાંદ્રતા, ધેટ મીન્સ આને હું એમ કહી શકું, T બરાબર 0 ની સાંદ્રતા એટલે કે R0. સમજાણું? તો વસ્તુ એક જ છે.
તો તમારે મેઇનલી ખાસ યાદ રાખવાનું છે આની અંદર કે ઢાળ કોણ થાય છે, અહીંયા સાઈડમાં લખી નાખીએ, અહીંયા ઢાળનું મૂલ્ય -k જેટલું થાય છે અને આંતરછેદ નું મૂલ્ય R0 શરૂઆતની સાંદ્રતા જેટલું થાય છે, બરાબર, મૂળ સાંદ્રતા જેટલું થાય છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. આલેખ ઉપરથી MCQs આવી શકે. કોણ ઢાળ બન્યું, કોણ આંતરછેદ બન્યું, કોનો આલેખ દોર્યો. ચલો, કોનો આલેખ દોર્યો? તો તમે આલેખ દોર્યો છે R વિરુદ્ધ T નો આલેખ. આ બધી બાબતોને યાદ રાખજો. આલેખ કોનો છે, ઢાળ કોણ છે, આંતરછેદ કોણ છે, આવા સવાલો તમને પૂછાઈ શકે છે. તો આ મુદ્દો આપણે આખો એનો કરી લીધો. હવે આપણે હજી ગણતરીને આગળ વધારીએ અને વેગ અચળાંકનું સૂત્ર મેળવી લઈએ. યાદ રાખજો, વિકલન વેગ સમીકરણ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ વિકલન વેગ સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું છે. સંકલિત વેગ સમીકરણ એટલે કે સમીકરણ 2 આપણે અહીંયા લખીએ તો એ સમીકરણ કંઈક આવું હતું, R - KT + R0. ઓકે, હવે સિમ્પલ તમે જસ્ટ આને જ યાદ રાખો. આની અંદર જે વેગ અચળાંક છે આને તમે કરતા બનાવો એટલે તમે દાખલાઓ ગણી શકો છો. સીધી વાત છે. તો આમાં જો તમે k ને કરતા બનાવવા જતા હોય તો સૌથી પહેલા -KT ને આ સાઈડ લઈ આવો તો +KT માં રૂપાંતર થશે. બીજું આ R છે એને સામેની સાઈડ લઈ જાઓ તો એ -R માં કન્વર્ટ થશે. તમને અહીંયા મળશે R0 - R. આવી રીતે હવે તમે જો માત્ર k ને કરતા બનાવવા માંગતા હોય તો સમયને સામેની સાઈડ લઈ જાઓ તો એ છેદમાં જશે, કારણ કે અત્યારે ગુણાકારમાં છે. તો તમને આવું સૂત્ર મળશે, k = R0 - R ના છેદમાં t. બરાબર. આવી રીતે આ જે સૂત્ર આપણને મળે છે, ફાઇનલી આ સૂત્ર આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકને શોધવા માટે કરી શકીએ છીએ. આપણે વાત કરીએ છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા. આ બધા વિશે તમને ખબર જ છે. T એટલે સમય છે, R એટલે અંતિમ સાંદ્રતા, R0 એટલે શરૂઆતની સાંદ્રતા અને K એટલે કે વેગ અચળાંક. સમજાઈ ગયું? આવી રીતે આખું સૂત્ર ઉપરથી વેગ અચળાંક આપણને મળી શકે છે. આ સૂત્રમાં જુદા જુદા સમય માટે અહીંયા RT લખવું હોય તો પણ લખી શકાય. આ કાઉન્સની નીચે T લખી શકાય. બરાબર. R0 એટલે કે T = 0 સમયની સાંદ્રતા અને RT એટલે કે કોઈ પણ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ પછીની સાંદ્રતા. તો આના ઉપરથી આપણે દાખલાઓ ગણવાના છે. તો ચલો, શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ અને વેગ અચળાંકનું સમીકરણ આપણને મળી ગયું. આ સૂત્રને ખાસ યાદ રાખવાનું છે, દાખલાઓ આવવાના છે આના ઉપરથી. સંકલિત વેગ સમીકરણ મેળવ્યા બાદ આપણો નેક્સ્ટ સમજવાનો ટાર્ગેટ એ છે અર્ધ આયુષ્ય સમય. તમે આ વિશે નામ તો સાંભળેલું જ હશે. અર્ધ આયુષ્ય સમય મોસ્ટ ઓફલી રેડિયો સક્રિય ધાતુઓ માટે વપરાતો શબ્દ છે. આપણે અત્યારે એની વ્યાખ્યા લખી લઈએ અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર પણ મેળવીએ. તો અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા કંઈક આવી રીતે થશે. કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. અર્ધ આયુષ્ય સમય કહે છે, જેને આપણે સિમ્બોલમાં T½ વડે લખવાનું છે. આનો સિમ્પલી મિનિંગ તમને કહી દઉં. આપણે આ વિશે બહુ જાણી ચૂક્યા છીએ. સપોઝ તમારી પાસે કોઈ 100% સાંદ્રતા વાળું અથવા તો આપણે એમ કહી શકીએ 100 મોલારિટીની સાંદ્રતા ધરાવતો કોઈ પ્રક્રિયક છે. હવે આ પ્રક્રિયક તમે એકદમ શરૂઆતમાં લઈ લો, ધેટ મીન્સ T = 0 સમયે લઈ લ્યો છો. બરાબર. હવે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ આપણને ખબર છે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે. પ્રક્રિયકની સાંદ્રતા ક્રમશઃ ઘટશે. 95 મોલારિટી, 90, 80, 75, 70, 60. બરાબર. મોલારિટીનું મૂલ્ય ઘટતું જશે. જ્યારે આ મોલારિટીનું મૂલ્ય 50 મોલારિટી થશે, ધેટ મીન્સ શરૂઆતની સાંદ્રતા કરતા અડધી સાંદ્રતા થઈ જશે. બરાબર. વિચારો કે 50 મોલારિટી સાંદ્રતા થઈ ગઈ. એ દરમિયાન મતલબ 100 માંથી 50 મોલારિટી થવા માટે કેટલો સમય લાગ્યો? સપોઝ એના માટે તમને 15 મિનિટનો સમય લાગે છે. તો આ વસ્તુ મતલબ 0 થી 15 મિનિટ
ધેટ મીન્સ 15 મિનિટ આને આપણો અર્ધ આયુષ્ય સમય કહી શકાય. જેટલા સમયમાં સાંદ્રતા અડધી થઈ જાય એને આપણે અર્ધ આયુષ્ય સમય કહીશું. હવે અમુક લોકો પાછા એવું વિચારતા હશે તો હવે આના પછી બાકીની 15 મિનિટ હજી લઈ લો, ધેટ મીન્સ ટી બરાબર 30 મિનિટ લઈ લો. તો 15 થી 30 મિનિટ એટલે બીજો અર્ધાયુષ્ય સમય થઈ ગયો કે નહીં, 15 મિનિટ. તો એ દરમિયાન 0 મોલારિટી સાંદ્રતા થશે? નહીં થાય. જોજો બરાબર, આ લોજિક અને ગણતરી સમજજો. 100 ના અડધા કેટલા થયા? 50. તો હવે તમારે 50 ના અડધા કરવાના. 50 ના અડધા કેટલા થાય? 25. એનો મતલબ 50 મોલારિટીમાંથી 25 મોલારિટી સુધી પહોંચવા માટે ફરીથી પાછો 15 મિનિટનો સમય લાગશે. અર્ધ આયુષ્ય સમય એને કહેવાય. હજી ફર્ધર તમે જો પાછી 15 મિનિટ કાઢી નાખશો એટલે કે ટી બરાબર 45 મિનિટે પહોંચી ગયા. વિચારો કે 30 માંથી 45 મિનિટ એટલે ફરીથી 15 મિનિટનો ગાળો થયો કે નહીં. તો આ દરમિયાન સાંદ્રતા કેટલી થાય? તો ફરીથી વિચારો, 25 ની અડધી થઈ જશે. 25 ની અડધી એટલે કે 12.5 મોલારિટી. આવું ચાલ્યા જ રાખશે. બરાબર. 100 ના અડધા 50 એના માટે 15 મિનિટ, 50 ના અડધા 25 એના માટે પણ 15 મિનિટ, 25 ના અડધા 12.5 એના માટે પણ 15 મિનિટ. 12.5 ના અડધા કરો તો 6 પોઈન્ટ સમથિંગ થશે. 50 ના અડધા એટલે કે 6.25 મોલારિટી. બરાબર. એના માટે પણ 15 મિનિટ. આવું ચાલ્યા જ કરશે. 15 મિનિટે એની સાંદ્રતા અડધી થયા જ રાખશે. બરાબર. તો 15 મિનિટ એટલે ફરીથી અહીંયા 60 મિનિટનો સમયગાળો થઈ ગયો. આપણે અહીંયા T1/2 ફરીથી લખી શકીએ છીએ. તો આ લોજિક દ્વારા હવે તમે પૂરેપૂરું સમજી ચૂક્યા હોવા જોઈએ. સમજાણું તમને? આને કહીશું આપણે અર્ધ આયુષ્ય સમય. તો અર્ધ આયુષ્ય સમય આપણે મોસ્ટ ઓફલી રેડિયો સક્રિય ધાતુઓમાં માપતા હોઈએ છીએ. તો અહીંયા આપણે સાંદ્રતાના રિલેટેડમાં શૂન્ય ક્રમની પ્રક્રિયાઓમાં પણ માપી શકીએ છીએ. નીચે એક વાક્ય લખજો, રેડિયો સક્રિય તત્વોના અર્ધ આયુષ્ય સમય નિશ્ચિત હોય છે. અર્ધ આયુષ્ય સમય એટલે કે T1/2 નિશ્ચિત હોય છે. આપણે અત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં અર્ધ આયુષ્ય સમય કેટલો થાય એના વિશે મગજમારી સમજવાનું થાય છે. બરાબર. તો દરેક વસ્તુનું સોલ્યુશન એના સંકલન વેગ સમીકરણમાં છુપાયેલું છે. તમે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલન વેગ સમીકરણ લખી નાખો. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત અથવા તો સંકલન વેગ સમીકરણ. ચલો એ સમીકરણ શું હતું બરાબર યાદ કરી લો. R - KT + R0. આ સંકલિત વેગ સમીકરણ હતું. આ સંકલિત વેગ સમીકરણમાં જો તમે અર્ધાયુષ્ય સમય એપ્લાય કરવા માંગતા હોય તો જ્યાં ટી આપેલો છે એની જગ્યાએ તમારે T1/2 લખવો પડે, તો જ અર્ધાયુષ્ય સમય થાય ને. અને બીજી વસ્તુ, શરૂઆતની સાંદ્રતા તો શરૂઆતની સમજો કે આપણે 100 મોલારિટી લીધી હતી દાખલા તરીકે, તો અંતિમ સાંદ્રતા કેટલી થાય? તો અંતિમ સાંદ્રતા તમારે અડધી કરી નાખવી પડે કે નહીં વ્યાખ્યા પ્રમાણે. એટલે કેટલી થશે? 50 મોલારિટી. તો તમે સપોઝ એવું ધારી લ્યો કે R0 ની જગ્યાએ R0 રાખો તો તમારો RT કેટલો થાય? RT એ શરૂઆતની સાંદ્રતાથી અડધો થઈ જાય. સમજાણું? આ ચેન્જીસ તમે આની અંદર આ સમીકરણની અંદર મૂકો તો તમને સૂત્ર મળશે. મતલબ જ્યાં R આપેલો છે ત્યાં હું R0 ના છેદમાં 2 મૂકી દઉં -K × T1/2 લખી નાખું પ્લસ R0 લખી નાખું. સમજાણું? બે ચેન્જીસ કર્યા, T ની જગ્યાએ T1/2 અને R ની જગ્યાએ R0/2 લખ્યો. તો હવે તમે આની ગણતરી કરો. સૌથી પહેલા આપણે એક કામ કરીએ, R0/2 ને સામેની સાઈડ લઈ જઈએ તો એ બાદબાકીમાં જશે અને આ આખું પદ -K T1/2 ને આ બાજુ લઈ આવે તો એ પ્લસમાં આવશે. તો આવું થશે K × T1/2 પ્લસમાં અને આ બાજુ સૌથી પહેલા R0 તો છે જ અને R0/2 લઈ જાઓ એટલે એ બાદબાકીમાં જશે, બાદબાકીમાં R0/2 આવું થાય. હવે વિચારો, R0 એક આખામાંથી અડધો બાદ કરો, આખામાંથી અડધો બાદ કરો તો વધે કેટલો? અડધો જ વધે ને. ઓકે, તો અહીંયા હું આવું લખી શકું છું K × T1/2 બરાબર આખામાંથી અડધો બાદ કરતા
મને મળશે r0/2 અને તમે t1/2 ને કરતા બનાવવા માંગતા હોય તો આ વેગ અચળાંકને સામેની સાઈડ લઈ જાઓ તો એ છેદમાં ચાલ્યો જશે. તો અહીંથી ડાયરેક્ટલી જ હું k ને આ સાઈડ લઈ આવું છું એટલે કે r0/2k આ આપણું ફાઇનલ સૂત્ર મળે છે અને આ સૂત્ર છે શૂન્ય ક્રમની પ્રક્રિયાના t1/2 નું સૂત્ર. સમજાણું? આવી રીતે થશે. આ સૂત્રને બરાબર રીતે યાદ રાખવાનો અને MCQ રિલેટેડ એ વસ્તુ પણ છે કે અહીંયા જુઓ t1/2 એ r0 ના સમપ્રમાણમાં થાય, અંશમાં છે ને, અને વેગ અચળાંક છેદમાં છે તો વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં થશે. તો જો અહીંયા એ બી વાક્ય લખી નાખીએ જે MCQ માં તમને પૂછાવા લાયક છે. ખાસ MCQ માટે જ આપણે લખીએ છીએ કે t1/2 અહીંયા લખીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા. આ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સૂત્ર છે. જો તમે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર બનાવશો તો એ આવું નહીં મળે, એ કંઈક અલગ જ મળશે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે t1/2 એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં થાય, બરાબર, અને t1/2 એ વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં થાય. આ બંને વસ્તુ ખાસ નોંધ કરજો જે MCQ માં તમને આવે છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના આપણી પાસે બે સૂત્રો આવી ગયા છે, બરાબર નોંધ રાખજો. એક વેગ અચળાંકનું સૂત્ર અને એક t1/2 નું સૂત્ર. વેગ અચળાંકનું સૂત્ર થાય છે r0 - rt ના છેદમાં t અને t1/2 નું સૂત્ર થાય છે r0/2k. ઓકે, આ બંને સૂત્રોને ખાસ ધ્યાનમાં રાખજો દાખલાઓ માટે. હવે આપણે આના ઉદાહરણની વાતો કરી લઈએ. શૂન્ય ક્રમની પ્રક્રિયાના એક્ઝામ્પલ વિચારી લઈએ જે MCQ માં અલગ અલગ રીતે પૂછાતા હોય છે. ચલો એના વિશે આપણે નીચે લખવા માંડીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા નોર્મલી આપણે જોઈએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા અસામાન્ય છે અને વિશિષ્ટ પરિસ્થિતિમાં થાય છે. વિશિષ્ટ પરિસ્થિતિમાં થાય છે. નોર્મલી શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ બહુ ઓછી જોવા મળે છે, અસામાન્ય છે અને અમુક ચોક્કસ પરિસ્થિતિમાં જ થાય છે. અને ચોક્કસ પરિસ્થિતિ એટલે કે વિસમાંગ પ્રણાલીમાં થાય છે. વિસમાંગ પ્રણાલી યાદ કરો જરા, આપણે આ સંતુલન ચેપ્ટરમાં શબ્દ આવી ગયો. એનો મતલબ થાય એમાં પ્રક્રિયકો અને ઉદ્દીપકો બધા અલગ અલગ કલામાં હોય. અમુક વાયુમાં હોય, અમુક ઘન પદાર્થમાં હોય, અમુક પ્રવાહીમાં હોય, મિક્સચર હોય. બધા પ્રવાહીમાં કે બધા વાયુમાં હોતા નથી. એને આપણે વિસમાંગ પ્રણાલી કહીશું. એનું જે એક્ઝામ્પલ છે એને આપણે બરાબર રીતે લખવાનું છે. તો એનું એક્ઝામ્પલ આપણે લખી લઈએ. ઉદાહરણ તરીકે ઘન અધિશોષક ની સપાટી પર વાયુનું અધિશોષણ આ ઘટના શૂન્ય ક્રમની છે એવું હું કહી શકું છું. એનું પ્રોપર એક્ઝામ્પલ જો લખીએ તો બરાબર નીચે લખજો. ખૂબ જ ઝીણા પ્લેટિનમ કે નિકલ ઉદ્દીપક ની સપાટી પર એમોનિયા વાયુનું અધિશોષણ, NH3 વાયુનું અધિશોષણ. હવે તમને આ અધિશોષણ શબ્દ વિશે પણ નોલેજ નથી તો એક સિમ્પલ ભાષામાં તમને આ બધી વસ્તુ સમજાવી દઉં. સપોઝ આપણે પ્લેટિનમ કે નિકલ ઉદ્દીપક ઘન સ્વરૂપે લીધેલો છે તો પ્લેટિનમ કે નિકલ ઉદ્દીપક ઘન સ્વરૂપે એકદમ ખૂબ જ ઝીણા ભૂકા સ્વરૂપે લેશું. હવે ઝીણા ભૂકા સ્વરૂપે શા માટે? તમને ખબર છે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે એટલી પ્રક્રિયા ઝડપી થાય. એટલે આપણે એને ઝીણો ભૂકો જ લેશું એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ થશે. હવે અહીંયા દાખલા તરીકે કોઈ પણ નાનો એવો કણને તમે ઝૂમ કરીને જોશો તો સપોઝ આ એક નિકલનો કે પ્લેટિનમનો નાનો એવો કણ છે. આની સપાટી ઉપર જ્યારે તમે આની આજુબાજુ એમોનિયા વાયુ પસાર કરો છો તો એની આજુબાજુ એમોનિયા એ આની સપાટી ઉપર ગોઠવાવા માંડશે. તો જેવી પ્રક્રિયાની શરૂઆત થાય ને એટલે એમોનિયા નિકલની સપાટી ઉપર ગોઠવાય, બરાબર, પ્રક્રિયા ચાલુ થઈ. હવે જેમ જેમ તમે એમોનિયાની સાંદ્રતા વધારતા જશો એમ આખી સપાટી કવર થતી જશે કે નહીં? સમજાય છે? આખી સપાટી કવર થતી જશે.
મતલબ શરૂઆતના થોડાક સમયમાં પ્રક્રિયા ઠીકઠાક થશે, પણ અમુક ચોક્કસ સમય અમુક સમય જશે ને પછી એમોનિયા વાયુ આખી સપાટીને કવર કરી નાખશે. પછી હવે વધારાનો એમોનિયા વાયુ ક્યાં જશે? એ અહીંયા ઊભો ઊભો રાહ જોશે કે અહીંયા એને જોડાવા માટે સપાટી તો નથી ને? અહીંયા સપાટી પૂરેપૂરી કેવી થઈ ગઈ? પેક થઈ ગઈ, હાઉસફુલ થઈ ગયું. હવે સપાટી ઉપર કોઈ પણ જગ્યા રહી નથી. તો એમોનિયા હવે જો વધારે પડતો નાખશો તો એ આપણને કામમાં લાગશે નહીં. સમજ પડી? તો એનો મતલબ હવે એમોનિયાનું કંઈ કામ નથી, એટલે હવે એમોનિયાની ઝીરો ઘાત. એમોનિયાની ઝીરો ઘાત ધેટ મીન્સ એમોનિયાની સાંદ્રતા ઉપર અસર કરતો નથી. સમજવાની કોશિશ કરજો. શરૂઆતમાં સપાટી ધીમે ધીમે ઢંકાઈ જાય ત્યાં સુધી પ્રક્રિયા પ્રથમ ક્રમની હશે, દ્વિતીય ક્રમની હશે, પણ જેવું સપાટી આખી ઢંકાઈ જાય પછી તો એમોનિયાને ચોંટવાની જગ્યા નથી ને. પછી આ એમોનિયાની સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો વેગ ડિપેન્ડ નહીં કરે, એટલા માટે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ જશે. આ લોજિક પૂરેપૂરું પ્રયોગ ઉપરથી આપણે દોડાવી શકીએ છીએ. આ પ્રક્રિયાનું સમીકરણ જો આપણે અહીંયા લખીએ તો આનું સમીકરણ કંઈક આવી રીતે થઈ શકે છે. એમોનિયા ને આટલું કંઈક ચોક્કસ તાપમાન છે 1130 કેલ્વિન તાપમાન, અને પ્લેટિનમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો એનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન થઈને નાઇટ્રોજન અને હાઇડ્રોજન મળે. જો તમે બેલેન્સ કરો તો આવી રીતે મળશે. એક રીતના જુઓ, હેબર વિધિનું ઊંધું સમીકરણ થઈ ગયું. આ જે પ્રક્રિયા છે એનો આપણે વિકલન વેગ લખીએ તો એના વિકલન વેગનું સૂત્ર કંઈક આવું બને છે. આ પ્રક્રિયાનો વેગનું વિકલન વેગનું સૂત્ર આવું બને છે. પ્રક્રિયા વેગ બરાબર K1 ઇન્ટુ NH3. K1 એમોનિયાની સાંદ્રતા અને એના છેદમાં પાછું આવે છે 1 પ્લસ K2 ઇન્ટુ NH3 ની સાંદ્રતા. કંઈક અટપટું સમીકરણ પ્રયોગો ઉપરથી સાબિત કરે છે, વિકલન વેગ સમીકરણ. હવે આનો પૂરેપૂરો મતલબ સમજી લ્યો જો બરાબર રીતે. અહીંયા પહેલા તો વાયુ છે એટલે સાંદ્રતાને તમે દબાણ તરીકે પણ લઈ શકો છો, અથવા સાંદ્રતા બોલો તો પણ કંઈ વાંધો નથી, બંને પર્યાયો લઈ શકો છો. જરા વિચારજો, અહીંયા હું શરૂઆતની પરિસ્થિતિની વાત કરું તો શરૂઆતની પરિસ્થિતિમાં એમોનિયાની સાંદ્રતા ઓછી હોય અને અંતિમ પરિસ્થિતિ થોડા ટાઈમ પછી આપણે એમ કહીએ કે એમોનિયાની સાંદ્રતા વધુ હોય. આપણે બંને વસ્તુ અહીંયા જોઈ લઈએ. આપણે લખીએ કે જો એમોનિયાની સાંદ્રતા NH3 ખૂબ જ ઓછી હોય, ખૂબ જ ઓછી એટલે કે સમજો કે શરૂઆતની વાત કરે ઓછી હોય તો શું થાય? હવે ખૂબ જ ઓછી હોય ને તો તમે આ સમીકરણમાં વિચારો કે એમોનિયાની સાંદ્રતા એટલી બધી ઓછી લઈ લો, ફોર એક્ઝામ્પલ 0.000000001 મોલારિટી, બહુ ઓછી સાંદ્રતા. જો આવું કરશો તો આ ગુણાકારનું શું થાય વિચારો જોઈએ. જો આવું કરો તો આ ગુણાકારમાં K2 ના ગુણાકારમાં 0.0000001 રાખો તો K2 ભલે ને ગમે એટલો મોટો હોય, આ બંનેનો ગુણાકાર તો એપ્રોક્સિમેટલી 0 જ થવાનો કે નહીં? સમજાય છે? તો આ બંનેનો ગુણાકાર એપ્રોક્સિમેટલી 0 થશે અને એનો મતલબ એમ થયો કે આના છેદમાં જે 1 પ્લસ K2 ઇન્ટુ NH3 છે ને, આની વેલ્યુ જો તમે એપ્રોક્સિમેટલી 0 લઈ લ્યો તો છેદમાં 1 વત્તા 0 એટલે 1 જ વધશે. સમજાય છે? એનો મતલબ તમે જો એમોનિયાની સાંદ્રતા ઓછી કરશો તો તમે આ K2 ઇન્ટુ NH3 ને અવગણી શકો છો, એને કાઢી શકો છો, એવું હું કહી શકું. સમજી લ્યો જો બરાબર હોય તો K2 ઇન્ટુ NH3 ને એકની સરખામણીમાં અવગણી શકાય, અવગણી શકાય. બરાબર? હવે એમ નહીં કહેતા કે સર ઉપર અવગણી નાખો ને. ભાઈ અવગણવાનું તો જ થાય જો સરવાળા કે બાદબાકીમાં હોય તો. આગળના લોજિકમાં 11મા ધોરણમાં ક્યાંક તો આવી ગયું છે. સરવાળા બાદબાકી હોય ને કોઈ તો તમે કોઈ બેમાંથી એકને અવગણી શકો, બાકી એકલો હોય તો અવગણીને હું 0 કરી નાખવો તમારે? હે, સમજ પડી? તો આ 2 જણા છે તો 2 જણામાંથી એકને કાઢી શકાય. બરાબર? આ એક જ જણો છે, એ એક જણો છે તો એને પોતાને ન કાઢી નાખવાનો હોય. તો આ બરાબર સમજી લ્યો જો. ચલો, અવગણી નાખ્યું. જો તમે આ સ્ટેપને અવગણી નાખશો તો તમારો વિકલન વેગ કેવો થશે? માટે પ્રક્રિયા વેગ કેવો થાય વિચારો. પ્રક્રિયા વેગ બરાબર થશે K1 ના છેદમાં NH3
સોરી K1 ઇન્ટુ NH3 ના છેદમાં 1 પ્લસ 0. 1 પ્લસ 0 એટલે કે 1 જ આવશે, અને છેદમાં 1 લખવાની જરૂર નથી. તો ધેટ મીન્સ આ જ મળી ગયો તમને, બરાબર. અને આનો મતલબ પ્રક્રિયાનો ક્રમ કેટલો થયો? આનો મતલબ પ્રક્રિયા ક્રમ 1 થયો. દેખાય છે? 1 ઘાતાંક આવી રીતે. તો જો એમોનિયાની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય તો પ્રક્રિયા ક્રમ 1 થઈ જશે, પણ જો એમોનિયાની સાંદ્રતા વધારે રાખું તો આનાથી ઊંધું થશે. બીજું લોજિક આપણે અહીંયા લખીએ કે જો NH3 ની સાંદ્રતા ખૂબ જ વધારે હોય તો શું થાય? તમે વિચારો, એમોનિયાની સાંદ્રતા ખૂબ જ વધારે છે, દાખલા તરીકે 5 લાખ જેટલી છે. દાખલા તરીકે એમોનિયાની સાંદ્રતા વધારે હોય તો વિચારો, આ પદ દાખલા તરીકે ખૂબ જ 5 લાખ 5 કરોડ જેટલું છે, તો સ્પષ્ટ છે આ બંનેનો ગુણાકાર તો જોરદાર વધારે થઈ ગયો કે નહીં? સપોઝ આ બંનેનો ગુણાકાર 10 લાખ 15 લાખ થઈ ગયો, તો વિચારો 15 લાખ વત્તા 1, હે 15 લાખની અંદર 1 ઉમેરો કે ન ઉમેરો, શું ફરક પડે? તો આ વખતે કોને અવગણવો પડશે? આ 1 ને અવગણવો પડશે. સમજાણું? તો આ પદ બહુ મોટું થઈ જાય તો સામેવાળા પદને, તમે નાના પદને અવગણી શકો છો. તો આવી સિચ્યુએશનમાં જોજો, હું એમ લખી શકું છું, વધારે હોય તો K2 ઇન્ટુ NH3 ની સરખામણીમાં 1 ને અવગણી શકાય. ઓકે, આવી રીતે લખી શકીએ છીએ આપણે. અને જો અવગણી નાખો તો સૂત્ર કેવું થાય વિચારો. આપણે અહીંયા લખીએ, સૂત્ર કંઈક આવું થશે. પ્રક્રિયા ક્રમ બરાબર, આપણે જો નીચેના વસ્તુને, એક મિનિટ લખીએ બરાબર. આપણો પ્રક્રિયા ક્રમ કંઈક આવો છે, K1 ઇન્ટુ NH3 ના છેદમાં 1 પ્લસ K2 ઇન્ટુ NH3. હવે જો તમે આ 1 ને અવગણી નાખશો તો તમારું કંઈક મૂલ્ય આવું થશે, K1 NH3 ના છેદમાં K2 NH3, બરાબર. તો વિચારો, તમે ઉપર નીચે એમોનિયાને ઉડાડી શકો છો કે નહીં? ઉપર નીચે એમોનિયાને ઉડાડી નાખો તો તમારો પ્રક્રિયા ક્રમ શું થાય? તો તમારો પ્રક્રિયા ક્રમ થશે માત્ર K1 ના છેદમાં K2. સમજાણું? હવે K1 ના છેદમાં K2 એટલે આ બંને વેગ અચળાંક જ છે. અહીંયા તમને કોઈ સાંદ્રતા દેખાણી નહીં, સાંદ્રતા તમને કોઈ દેખાતી નથી. એનો મતલબ આ પ્રક્રિયા હવે કેવી થઈ ગઈ? શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. તો ઊંચી સાંદ્રતાએ શૂન્ય ક્રમની પ્રક્રિયા અને નીચી સાંદ્રતાએ પ્રથમ ક્રમની પ્રક્રિયા. આ એક મસ્ત પ્રક્રિયા છે જે MCQમાં તમને પૂછાય છે. આવું એક બીજું ઉદાહરણ પણ છે. હવે આપણે માત્ર ઉદાહરણનું નામ લખી નાખીએ, એને ડિસ્ક્રાઇબમાં, વર્ણનમાં બહુ કરશું નહીં. બીજું ઉદાહરણ જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એમાં લખ્યું છે કે ગોલ્ડ એટલે કે AU ની સપાટી પર HI નું ઉષ્મીય વિઘટન, HI નું વિઘટન, આ પ્રક્રિયા પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા. ઓકે, તો ચલો આજના લેક્ચરમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાના મસ્ત એવા સૂત્રો જોઈ લીધા, એના એક્ઝામ્પલ્સ જોઈ લીધા. સૂત્રોને દાખલામાં યુઝ કરશું અને બાકીની બધી મેથડ યાદ રાખજો, MCQમાં આવશે. અને આજે શૂન્ય ક્રમની પ્રક્રિયાના સંકલન વેગ સમીકરણ તારવો, આ થિયરીમાં પણ બોર્ડમાં પૂછાવા લાયક થિયરીનો IMP સવાલ થશે. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. આ લેક્ચર આપણે અહીંયા ખતમ કરીએ છીએ. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં સેમ ટુ સેમ શૂન્ય ક્રમની જેમ જ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલન વેગ સમીકરણ તારવવા માટે. નવા સૂત્ર મળશે અને એના દ્વારા નવા દાખલાઓ આવશે. થેન્ક યુ.